તો એના પછી ક્વેશ્ચન છે recombination of the white light. તો ઓલરેડી લાસ્ટ ટાઈમ આપણે dispersion of white light છે એને જોયું. તો dispersion ની અંદર આપણે સમથિંગ આ ટાઈપની ડાયાગ્રામ છે એને ડ્રો કરી, રાઈટ? તો આટલી ટર્મ છે એ તો આ પ્રિઝમ ની અંદર પણ એસ યુઝ્યુઅલ છે કે તમારી પાસે એક સ્લીટ છે, સ્લીટમાંથી સનલાઇટ ને પાસ કરો છો, સનલાઇટ કેવી છે? વ્હાઇટ લાઇટ. એ સનલાઇટ પાસ થાય છે એટલે પ્રિઝમની ઇન્ક્લાઇન્ડ સરફેસ ઉપર અટેચ થશે એન્ડ ધેન રેડ ટુ વાયોલેટ ની અંદર શું થાય છે? એ સેપરેટ થાય છે. હવે એ જ વસ્તુને આપણે અહીંયા સ્પેક્ટ્રમ મૂકીને ચેક કરતા હતા, પણ હવે સ્પેક્ટ્રમ ની જગ્યાએ શું લેવાનો છે? બીજો પ્રિઝમ. યાદ એ રાખવાનું છે કે પ્રિઝમ 1 ની જેમ જ પ્રિઝમ 2 મીન્સ ધેટ કે બંનેની સાઇઝ સેમ હોવી જોઈએ અને શેપ પણ કેવો હોવો જોઈએ? સેમ. બરાબર? ડિફરન્ટ ટાઈપના અથવા ડિફરન્ટ શેપના તમે પ્રિઝમ્સ યુઝ કરશો તો આની અંદર એપ્લિકેબલ થઈ શકશે નહીં. તો સાઇઝ સેમ હોવી જોઈએ, ઓલસો શેપ પણ કેવો હોવો જોઈએ? સેમ. બંને વસ્તુઓ સેમ હશે ત્યારે શું થશે? તો અહીંયાથી જે સ્પેક્ટ્રમ હતું એ સ્પેક્ટ્રમની જગ્યાએ બીજા પ્રિઝમને ઇન્વર્ટેડ ફોર્મમાં મૂકવાનું કમ્પેર ટુ ફર્સ્ટ. તો ફર્સ્ટ પ્રિઝમ જો તમારો સીધો છે તો બીજો પ્રિઝમ કેવો હોવો જોઈએ? ઊંધો. તો ઊંધો પ્રિઝમ હશે એટલે શું થશે કે અહીંયાથી રિફ્રેક્શન થઈને સેપરેટ થયા, ડિસ્પર્સ થયા. ઓલસો અનધર ટાઈમ શું થાય છે? એનું રિફ્રેક્શન થાય છે અને પછી સ્પેક્ટ્રમની પ્લેસની જગ્યાએ આવે કોણ છે? પ્રિઝમ. સો જ્યાં તમારા ઇમર્જન્ટ રેઝ હતા તો આ ઇમર્જન્ટ રેઝ હવે ડાયરેક્ટલી કયા પ્રિઝમ ઉપર એપ્લાય થાય છે? સેકન્ડ પ્રિઝમ. તો હું એવું કહી શકું કે પહેલા તમે એરમાં હતા, પછી એર ટુ શેની અંદર મૂવિંગ કર્યું છે આપણે? ગ્લાસ, રાઈટ? તો રેરર ટુ ડેન્સર આવ્યા, પાછા ડેન્સર ટુ ક્યાં આવ્યા હતા? તો આ જે કન્ડિશન છે એ વચ્ચેનો ગેપ કયો છે? એર છે. હવે આ એર છે એમાંથી ફરીથી બધા જ રેઝ શેમાં જાય છે? એવું કહી શકો ફરીથી આ રેરર ટુ ડેન્સર મૂવ કરે છે તો પાછું શું થશે? મૂવ ટુવર્ડ થશે. તો નોર્મલી આપણને તમને એ ખબર છે કે આ રીતે છે તો મૂવ ટુવર્ડ એટલે થોડું શિફ્ટિંગ થશે, રાઈટ? પણ અહીંયા ચેક કરો પ્રિઝમ ઊંધો છે, રાઈટ? તો એનું શિફ્ટિંગ નીચેની જગ્યાએ ક્યાં થશે? ઉપરની ડિરેક્શનમાં થશે. એટલે આ પ્રિઝમની અંદર તમને ઉપરની ડિરેક્શનમાં બધા રેઝ શિફ્ટ થયેલા દેખાશે. હવે બીજી વસ્તુ કે અહીંયાથી એ લોકો સેપરેટ થયા હતા પણ બીજા પ્રિઝમની અંદર જુઓ તો કોઈ એક પોઈન્ટ પાસે એ લોકો કમ્બાઈન થઈ જાય છે, રાઈટ? અને કમ્બાઈન થઈને જે બહાર લાઈટ નીકળે છે કેવા કલરની છે? વ્હાઈટ. અને એના ઉપરથી કયા સાયન્ટિસ્ટને આ આઇઝેક ન્યૂટનને એવું લાગ્યું હતું કે જે વ્હાઇટ લાઇટ છે કેટલા કલરની બનેલી છે? 7 કલર્સ. કારણ કે એને વ્હાઇટ લાઇટ પાસ કરીને 7 કલર્સ મળ્યા, પછી એને બીજો પ્રિઝમ સેમ સાઇઝનો મૂકીને ઊંધો મૂક્યો તો એ બધા જ રેઝ ભેગા થઈ ગયા અને બહાર કઈ લાઇટ નીકળી? વ્હાઇટ. અને વ્હાઇટ લાઇટ નીકળી એટલે એને એવું એઝ્યુમ કર્યું કે એ વ્હાઇટ લાઇટ છે એ ઓલવેઝ શેમાંથી ફોર્મ થયેલી હશે? ધેટ્સ વાય આપણે સનલાઇટને કેવી લાઇટ ગણીએ છીએ? વ્હાઇટ લાઇટ. ઓકે, આટલી થિયરી છે. આ ક્વેશ્ચન નિયર અબાઉટ 3 to 4 માર્ક્સ ની અંદર પૂછાય છે. ઓકે, ચેક કરો ચલો. લાસ્ટ જે પેરેગ્રાફ બાકી હતો ને ત્યાંથી Isaac Newton was the first, underline, Isaac Newton was the first to use a glass prism to obtain a spectrum of the sunlight. તો sunlight ના સ્પેક્ટ્રમ એટલે કે અલગ અલગ કલર્સ આપણને કોના થ્રુ મળ્યા છે? તો by the Newtons. He tried to split the colors of the spectrum of the white light further by using the another similar prism. એટલે એ એવું ચેક કરવા માંગતો હતો કે આપણને એકવાર પ્રિઝમ મૂકો એટલે એના 7 કલર્સ ની અંદર સેપરેટ થયા, જો બીજી વાર પ્રિઝમ મૂકો તો એની અંદર હજી સેપરેશન થાય છે કે નથી થતું એ ઓબ્ઝર્વ કરવા માટે એને સેકન્ડ પ્રિઝમ છે એને એપ્લાય કર્યો છે. However, he could not get any more colors. એને બીજો પ્રિઝમ મૂકો તો એક બીજા કલર્સો મળ્યા નહીં. રીઝન કેમ બીજા કલર્સ નથી મળ્યા? કારણ કે આપણી વિઝિબલ રેઝમાં આપણી આઈ જોઈ શકે છે એની અંદર તેને કેટલા કલર મળે છે? ઓન્લી 7 કલર્સ જ શો થાય છે. He then placed a second identical prism in an inverted position with respect to the first prism. તો આઇડેન્ટિકલ કન્ડિશન્સ નો મીનિંગ થાય છે કે સેમ સાઇઝ અને સેમ શેપ વાળો, રાઈટ? તો બીજો પ્રિઝમ એને સેમ સાઇઝ અને સેમ શેપ વાળો મૂકો પણ કયા ફોર્મમાં મૂકો? ઇન્વર્ટેડ. એટલે કે પહેલા પ્રિઝમ થી કમ્પેરમાં બીજો કેવો છે?
ઊંધો પ્રિઝમ મૂક્યો છે as shown in figure. These allow all the colors of the spectrum to pass through the second prism. તો ચેક કરો તો તમારા જે આમાં રેડ ટુ વાયોલેટ જેટલા કલર્સ છે બધા સેકન્ડ પ્રિઝમમાંથી પાસ થઈ શકે છે કે નથી થઈ શકતા? યસ. તો એને બીજો પ્રિઝમ એ રીતે પ્લેસ કર્યો કે એમાં બધા જ સ્પેક્ટ્રમના જે કલર્સ હતા વિબ્ગ્યોસ એ બધા એ સેકન્ડ પ્રિઝમમાંથી પણ શું થઈ શકે? પાસ થઈ શકે. He found a beam of white light emerging from the other side of the second prism. તો એ સાત કલર્સ ને એક સાઈડ પ્રિઝમ 2 લખ્યું છે એની એક સરફેસ ઉપર એ સાથે સાથે તમે ઇન્સિડન્ટ કર્યા તો એની અનધર સાઈડ થી તમને વ્હાઇટ શાર્પ લાઇટ પાસ થતો હોય એવું દેખાય છે. Underline. These observation gave Newton the idea that sunlight is made up of the 7 colors. અને આનાથી જેને આઈડિયા આવ્યો કે સનલાઇટ શેની બનેલી છે? 7 colors. Any light that gives a spectrum similar to that of a sunlight is often referred to as a white light. એટલે કે નોર્મલી આપણે જે કોઈ પણ સોર્સ ઓફ લાઇટ છે એ કોઈ પણ સોર્સ ઓફ લાઇટ એ બધાને કેવો કન્સિડર કરીએ છીએ કે જે સનલાઇટ જેવો છે બધા વ્હાઇટ લાઇટ જ ફોર્મ કરે છે. આવડશે? ડન. અહીંયા સુધીનો જ આન્સર છે આ સેકન્ડમાં. ફર્સ્ટ હતો એમાં પ્રિઝમ વાળાની એક્ટિવિટી એના પછીના બે પેરેગ્રાફ હતા. આપણે તે ટ્રી કોમ્બિનેશનમાં આ બે પેરેગ્રાફ હા કલર નહીં એ નીચેની લાઈન લખવાય વ્હાઇટ લાઇટ વાળી. ડન. ચલો એના પછીનો ક્વેશ્ચન write a note on write a note on write a note on rainbow formation with suitable diagram जो नेक्स्ट क्वेश्चन હતો આપણો રેઇનબો ફોર્મેશન. ક્વેશ્ચન બે રીતે પૂછાય. એક તમે લખ્યો છે રાઇટ એન નોટ ઓન રેઇનબો ફોર્મેશન વિથ સુટેબલ ડાયાગ્રામ. બીજો ક્વેશ્ચન પૂછાય હાઉ કેન વી ફોર્મ એ રેઇનબો ફ્રોમ ધ ટાઇની વોટર ડ્રોપલેટ. બરાબર? ટાઇની એટલે કે સ્મોલ વોટર ડ્રોપલેટ્સ માં તમે કઈ રીતના રેઇનબો ફોર્મ કરી શકો છો એ બંને રીતે ક્વેશ્ચન પૂછાય. આન્સર એક જ છે. હવે આની અંદર અમુક કન્ડિશન્સ એપ્લાય થશે. પહેલી કન્ડિશન એ છે કે જે ડિરેક્શનમાં સન છે એની ઓપોઝિટ ડિરેક્શનમાં જ તમે શું કરી શકો? રેઇનબો ફોર્મ કરી શકો. ઇટ મીન્સ કે જે જગ્યાએ સન છે એની સેમ ડિરેક્શનની અંદર તમે રેઇનબો ફોર્મ કરી શકશો નહીં. બરાબર? તો કઈ જગ્યાએ હોવું જોઈએ? સનથી સામેની ડિરેક્શનમાં હોવું જોઈએ. સેકન્ડ થિંગ કે મેજોરિટી કેસીસ એવા છે કે રેઇનબો ફોર્મેશન છે એ મોન્સૂન હોય ત્યારે સૌથી વધારે જોવા મળે બીકોઝ કે ત્યારે એટમોસ્ફિયરની અંદર મોઇસ્ચરસ પ્રોપોર્શન વધારે છે. મોઇસ્ચરસ વધારે છે એટલે કે વોટર વધારે છે ઇન ધ એટમોસ્ફિયર. હવે જો રેઇનબો ફોર્મેશનમાં જે લાઇટ પાસ થવાની છે શેમાંથી થાય છે? સન. પછી આપણે હમણાં કીધું હતું કે સનમાંથી જે લાઇટ પાસ થશે ઓલવેઝ કેવી હશે? તો વ્હાઇટ લાઇટ પાસ થાય છે એન્ડ વોટર ડ્રોપલેટની એક પોઈન્ટ ઉપરની જે સરફેસ છે ત્યાં શું થાય છે? ઇન્સિડન્ટ થાય છે. હવે વ્હાઇટ લાઇટ છે ઇન્સિડન્ટ થઈ તો ચેક કરો કે અહીંયા બહાર આપણી પાસે કયું એટમોસ્ફિયર છે? રાઈટ. અને અંદર વોટર. તો કહી શકું કે રેનર ટુ ડેન્સર મૂવ કર્યો એને તો રેનર ટુ ડેન્સર મૂવ કરે જો અહીંયા નોર્મલ દોરું તો મૂવ ટુવર્ડ ધ નોર્મલ થશે. ઇટ મીન્સ ધેટ કે અહીંયા શું થાય છે? એનું રિફ્રેક્શન ફોર્મ થાય છે. તો પોઈન્ટ એ પાસે એ શું કરે છે? રિફ્રેક્શન ફોર્મ કરે છે. ઓકે. હવે જો રિફ્લેક્શન કમ્પ્લીટ કર્યું પછી એ મૂવ કરીને વોટર ડ્રોપલેટની અનધર સાઈડની એક સરફેસ છે ત્યાં જાય છે. અનધર સરફેસ ઉપર જાય છે ત્યારે ચેક કરો તો કયા પોઈન્ટ ઉપર ઇન્સિડન્ટ થાય છે? બી. આ ટર્મ યાદ રાખજો. બી છે એ આ શું થાય છે? ટોટલી ઇન્ટરનલ રિફ્લેક્શન. ટોટલી એટલે 100%. બરાબર? ઇન્ટરનલ એટલે અંદરનું. અને શું કરે છે? રિફ્લેક્શન. તો ચેક કરો તો અહીંયા
તમને આવી જ ડાયાગ્રામ જોવા મળશે. આને સેજ આમ આડી કરી દો કે લાઈક ધેટ મળે છે એવું જોવા. તો એ શું કરે છે, ત્યાં રિફ્લેક્શન ફોર્મ કરે છે. રિફ્લેક્શન ઇન્ટરનલી થવાનું રીઝન એક જ છે, ધ્યાન રાખજો. ઓલ્ડ કોર્સમાં આ થિયરી હતી. સપોઝ આપણી પાસે એક ગ્લાસ સ્લેબ છે અને અહીંયા કોઈ સોર્સ ઓફ લાઇટ અવેલેબલ છે. ઓકે, તો હું અહીંથી આ લાઇટ પાસ થઈશ તો સ્ટ્રેટ ટુ સ્ટ્રેટ પાસ થઈ જશે કારણ કે ટુવર્ડ ધ નોર્મલ છે. હવે ચેક કરો કે હું અહીંયાથી પાસ થઈશ તો રિફ્લેક્શન થશે, અનંતર પાસ કરું પાછું રિફ્લેક્શન થશે. તો આવી રીતે ઘણીવાર રિફ્લેક્શન થશે ને પછી એક ટાઈમ એવો આવશે કે એની સરફેસ ઉપર જ શું કરશે, મૂવ કરશે. ત્યારે એંગલ ચેક કરો તો કેટલો એંગલ હશે નોર્મલ જોડેલો 90 ડિગ્રી. પણ એ મારો એંગલ 90 ડિગ્રી થી એબોવ જાય છે. કેવો જાય છે, 90 ડિગ્રી થી એબોવ. છેલ્લે એ શું કરશે, ઇન્ટરનલી રિફ્રેક્ટ થશે. ઓકે, તો ઇન્ટરનલ રિફ્લેક્શન થવું હોય તો ક્યારે થાય છે, તમારો જે એંગલ છે કેવો હોવો જોઈએ, 90 ડિગ્રી થી એબોવ હોવો જોઈએ. તો અહીંયા જે આ કર્વેચર છે એ કર્વેચર ઉપરથી જ ખબર પડી જશે કે એ નિયર અબાઉટ 120 ડિગ્રી અથવા તેનાથી વધારેનો એંગલ છે, એટલે કે અબાઉ 90 ડિગ્રી છે. અને અબાઉ 90 છે એટલે કે અંદર ને અંદર શું કરે છે, એ રિફ્લેક્શન ફોર્મ કરે છે. રાઈટ. હવે પાછું એ સી પોઈન્ટ ઉપર આવે છે. સી પોઈન્ટ ઉપર આવશે ત્યાં ફરીથી શું થાય છે, એનું રિફ્રેક્શન થાય છે. અને રિફ્લેક્શન થશે એટલે કે ડેન્સર ટુ રેરર મીડિયમ ની અંદર મૂવિંગ કરે છે. તો ડેન્સર ટુ રેરર કરશે એટલે પાછું મૂવ અવે ધ નોર્મલ થશે. અને એ જ રેઝ ક્યાં જાય છે, ઓબ્ઝર્વર્સ આઈ હશે ત્યાં. અને ત્યાં આપણને શું ફોર્મ થયેલું દેખાશે, રેઇનબો. બીજું કે આપણે ઓલરેડી એકવાર રેઇનબો ફોર્મેશન ચેક કર્યું છે, પણ ટુવર્ડ ધ ગ્લાસ પ્રિઝમ અથવા ગ્લાસ પ્રિઝમ, એટલે કે વ્હાઇટ લાઇટને આપણે 7 કલર્સમાં વ્હાઇટ લાઇટ છે એમાં પ્રિઝમની ઇન્ક્લાઇન સરફેસ ઉપર અટેચ થાય ત્યારે જ 7 કલર્સ ફોર્મ થતા હતા. અહીંયા આ વોટર ડ્રોપલેટ છે એ પણ લાઇક એઝ પ્રિઝમ જેવું જ વર્ક ફોર્મ કરે છે કે જેમાં પણ વ્હાઇટ લાઇટ એ તરત જ શું કરે છે, 7 કલર્સની અંદર સેપરેટ કરે છે. ઓકે, મોન્સૂનમાં સૌથી વધારે દેખાય જો મોન્સૂન નથી, સમર છે અને તે દિવસનું ટેમ્પરેચર વધારે છે ત્યારે તમે કોઈ જગ્યાએ ફાઉન્ટેન હોય ત્યાં જાઓ છો અથવા તો વોટરફોલ થતું હોય ત્યાં ઓપોઝિટ ટુ ધ સનની ડિરેક્શનમાં ચેક કરો તો ત્યાં તમને રેઇનબો ફોર્મ થયેલું જોવા મળી શકે. ઓકે, ચેક કરો છો ટેક્સ્ટબુકમાંથી. A rainbow is a natural spectrum. તમે આ બધું વ્હાઇટ લાઇટ ને વધીને કહો છો કે 7 કલર્સમાં સેપરેટ થઈ જાય ભાઈ, કઈ પ્રોસેસ છે, નેચરલ. A rainbow is a natural spectrum appearing in the sky after a rain shower. જ્યારે વરસાદ થશે ત્યારે સૌથી વધારે જોવા મળે છે. It is caused by dispersion of the sunlight by a tiny water droplet. ડિસ્પર્સન થવું એટલે સેપરેટ થવું 7 કલર્સમાં, પણ 7 કલર્સમાં સેપરેટ ક્યાંથી થાય છે, by the tiny water droplets present in the atmosphere. A rainbow is always formed in the direction opposite to that of the sun. જે બાજુ sun છે એની opposite directionમાં શું થશે, રેઇનબો ફોર્મ થાય છે. Underline the water droplet act like a small prism. અહીંયા water droplet છે એના જેવું એક્ટ કરે છે, small prism જેવું. They refract. પહેલા જો કે a પોઈન્ટ પાસે શું થયું હતું, refraction. So they refract and disperse the incident sunlight. Disperse એટલે કે જ્યારે રિફ્લેક્શન થાય છે a પોઈન્ટ પાસે ત્યારે શું કરી નાખે છે, 7 કલર્સ ની અંદર એને સેપરેટ કરી નાખશે. Then reflect it internally. ઇન્ટરનલી રિફ્લેક્ટ થાય છે, પણ કેટલું ઇન્ટરનલી, તો ટોટલ ઇન્ટરનલી રિફ્લેક્ટ થાય છે. ટોટલ ઇન્ટરનલી રિફ્લેક્શન શેનાથી થાય છે, જ્યારે એનો એંગલ કેટલો હોવો જોઈએ, and finally refract it again. સી પોઈન્ટ પાસે ફરીથી શું થાય છે, એનું રિફ્રેક્શન ફોર્મ થાય છે. when it comes out of the raindrop, જ્યારે રેઇનડ્રોપ માંથી બહાર નીકળે છે ત્યારે due to the dispersion of the light, internal reflection in different colors reach the observer's eye. જો અહીંયા બી પોઈન્ટ પાસે જો ઇન્ટરનલ રિફ્લેક્શન ન થયું હોય તો આપણને રેઇનબો એ કમ્પ્લીટ દેખાતું નહીં, તો એનું રિફ્લેક્શન જ આપણને દેખાતું ડાયરેક્ટલી બી પોઈન્ટ પાસે. પણ આપણે રિફ્લેક્શન થયું પછી ફરીથી રિફ્રેક્શન થાય છે સી પોઈન્ટ પાસે ત્યારે જ ત્યાં ઓબ્ઝર્વર છે એને જોઈ શકશે.
You can also see a rainbow on a sunny day. Sunny day એટલે જેમાં તડકો કેવો હશે વધારે હશે. When you look at the sky through the waterfall, શેના થ્રુ જોવાનું છે? Waterfall through or through a water fountain અથવા તો શેનાથી fountain માંથી જોવો ત્યારે. With the sun behind you, ત્યારે એક યાદ રાખવાનું sun ક્યાં હોવો જોઈએ? આપણી behind. તો એની opposite direction માં તમને રેનબો દેખાય. ઓકે.